બનાસકાંઠા જિલ્લા માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગે જે તે આરોગ્ય ધામોમાં સેવા આપનાર તજજ્ઞ તબીબો અને સ્ટાફ નર્સો રાત્રિ દરમિયાન ફરજમાં ગુલ્લી મારી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ દરમિયાન ગુલ્લી મારતા તબીબો અને સ્ટાફ નર્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા પરિપત્ર બહાર પાડ્યો છે। પરંતુ બનાસકાંઠામાં જાણે ગંડુ રાજાને અંધર નગરી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આરોગ્ય બાબતે નિદાન અર્થે હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન આવનાર દર્દીઓ ઘણી વખત રજળવાનો વારો આવે છે। આની પાછળનું મુખ્ય કારણ સરકારના પરિપત્રને ઘોળીને પી જનાર આરોગ્ય વિભાગ છે। આવી જ ઘોર બેદરકારી અને રાત્રિ રોકાણના પરિપત્રને ઘોળીને પી જવાની ઘટના બનાસકાંઠાના જલોત્રા ગામે બનવા પામી છે। આ સનસનીખેજ અને શરમજનક ઘટનાની વિગતો જોઈએ તો એક જાણીતા પ્રિન્ટ મીડિયા દ્વારા સરકારના રાત્રિ રોકાણના આરોગ્ય વિભાગના કર્મીઓનો પરિપત્ર અમલ થાય છે કે કેમ તે અંગે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જે સ્ટિંગ ઓપરેશન દરમિયાન આરોગ્ય વિભાગને લાંછન લગાડવાની ઘટના બનતા પ્રિન્ટ મીડિયા દ્વારા આરોગ્ય ધામના તબીબ સ્ટાફ અને નર્સ ઉપર આક્ષેપો કરાયા છે। આરોગ્ય વિભાગની કેટલીક બેદરકારી છે તે બનાસકાંઠામાં સામે આવે છે। જલોત્રાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એક મહિલા લોબીમાં જ પ્રસ્તુતિ થઈ જતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને પ્રસ્તુત મહિલા તમામ આરોપો નકારી રહ્યા છે, પરંતુ સત્ય તો એ છે કે આ મહિલાનો લોબીમાં જ પ્રસ્તુતિ થઈ ગઈ। બનાસકાંઠા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ આરોગ્યની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નથી, જે બાબતે હવે પુરાવા સાથે સાચી સાબિત થઈ છે। 2 દિવસ પહેલા કરનાળ ગામની એક પ્રસ્તુતિ માટે જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, જે દરમિયાન પ્રસ્તુતા મહિલાની ડિલિવરી લોબીમાં જ થઈ ગઈ હતી, જેને લઈને આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા હતા। પરંતુ આ મામલે સ્ટાફ પ્રસ્તુતા મહિલાનો સંપર્ક કરતા સમગ્ર બાબત પાયા વિહોણી હોવાનું સામે આવ્યું છે। સ્ટાફ નર્સ દ્વારા પૂરતી સુવિધાઓ આપવામાં આવી હતી, પરંતુ પ્રસ્તુતિ મહિલા જ્યારે લોબીમાં આંટા મારી રહ્યા હતા તે દરમિયાન જ તેમની પ્રસ્તુતિ થઈ હતી તેવું કહી રહ્યા છે। ત્યારે તો પ્રસ્તુતિ મહિલાને નર્સ સારવાર આપ્યા હોવાની બાબત સ્વીકારી રહ્યા છે, પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે આજે પણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ રામ ભરોસે છે। જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શક્તિપીઠ અંબાજી જવાના મુખ્ય માર્ગ પર હોવા છતાં ડોક્ટર નથી, માત્ર નર્સના ભરોસે દિવસે દર્દી સારવાર લઈ રહ્યા હતા। એક બાબત તો સ્પષ્ટ છે કે ભલે સરકાર સારા આરોગ્યની બાબતે મોટી સભાઓ ગજવે, પરંતુ વાસ્તવિકતા તો એ જ છે કે આધુનિક જમાનામાં પણ આજે મહિલાઓની પ્રસ્તુતિ બહાર થાય છે, જે બાબત સમાજ અને સરકાર બંને માટે શરમજનક કહી શકાય। વધુમાં સરકાર દ્વારા બનાસકાંઠામાં કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક સેવા અર્થે ખુલ્લા રાખવા જણાવેલ છે, તેમ છતાં આદેશ અને રાત્રિ દરમિયાન રોકાવાના પરિપત્રને ઉપરોક્ત આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ ઘોળીને પી જવાનો જાણીતા પ્રિન્ટ મીડિયાએ પણ દાવો કર્યો છે। વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબના આરોગ્યના સ્ટાફ કરતાં ઓછો સ્ટાફ હોવાનો પણ અત્યારે સામે આવી રહ્યું છે, જેના કારણે ઉપરોક્ત સગર્ભાને કારમી પીડા વેઠવાનો અને સ્ટાફ નર્સને કડવા વેણો સાંભળવાનો વારો આવ્યો હતો। જો ગુજરાત મોડલ રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હોય તો આવા મોડલમાં ગુજરાતમાં ગુલ્લી મારતા અને દર્દીઓને રામ ભરોસે છોડનાર તબીબો સામે પગલાં લેવા કેમ તે સરકાર વિચારતી નથી। ન્યૂઝ પોઈન્ટ ચેનલના સંવાદદાતા પણ આ સમગ્ર મામલે જલોત્રા પીએચસી સેન્ટર પર પહોંચ્યા હતા, તો સામે આવ્યું કે આ પીએચસી પર ફાર્માસિસ્ટ છે જ નહીં, અને અહીંયા ફાર્માસિસ્ટની જગ્યાએ નર્સ જ દવાઓ આપે છે, જ્યારે ડૉક્ટર એક જ હોવાથી ડૉક્ટર જ્યારે રજા ઉપર હોય અથવા ગેરહાજર હોય તો નર્સ જ દવા આપે છે। તે ખરેખર બનાસકાંઠા જિલ્લા માટે શરમજનક બાબત કહેવાય। બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરી કેન્દ્રીય મંત્રી છે, છતાં પણ બનાસકાંઠા જિલ્લાની હાલત હાલ બહુ જ ખરાબ છે અને બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ કથળી રહી છે, તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય।